નમસ્કાર, ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિશાવડિયા। ગુજરાતમાં આજે માવઠાની આગાહી કરવામાં આવે છે। 18 થી 20 માર્ચ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરાઈ છે। ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે, સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યભરમાં પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા અને સાથે જ હવામાન નિષ્ણાતો છે તેમણે પણ કરી છે અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે। ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે, કારણ કે બે સિસ્ટમ છે સક્રિય થઈ છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક વરસાદ વરસશે। ગુજરાતમાં આજે વહેલી સવારથી જ જો વાતાવરણની વાત કરવામાં આવે તો પલટો આવ્યો છે। 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી હતી। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેના કારણે વાતાવરણમાં પલટો આવે છે, જેના કારણે પાટણ, બનાસકાંઠા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જામનગર, મોરબી અને દ્વારકામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ 20 માર્ચે કચ્છ, બનાસકાંઠા અને મહેસાણા સહિત સાબરકાંઠામાં વરસાદની શક્યતાઓ છે માર્ચ મહિનામાં, પરંતુ સામાન્ય કરતા 7 ડિગ્રી વધુ તાપમાન આ વખતે નોંધાઈ રહ્યું છે અને આકરા ઉનાળાનો લોકો અનુભવ કરી રહ્યા છે। હજુ તો ઉનાળાની શરૂઆત જ છે અને યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે, ત્યારે એપ્રિલ અને મે મહિનામાં કેવી સ્થિતિ સર્જાશે તેની ચિંતા લોકોમાં પ્રસરી છે। હાલ વધેલી ગરમીને પગલે બપોરના સમયે માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે। બીજી તરફ ઠંડા પીણાના સ્ટોલ પર પણ લોકોની ભીડ જોવા મળી રહી છે। દિવસભર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં સૌથી વધુ બપોરના સમયે સૂર્યનારાયણ તપતા તોબા પકારી દેતા આકરી ગરમી પડી રહી છે। માર્ચ મહિનાની શરૂઆત થતા જ સમગ્ર ગુજરાતમાં લોકો પહેલાથી જ પુષ્કળ પરસેવો પાડી રહ્યા છે। આ વર્ષે ભારતના ઘણા ભાગોમાં તાપમાન સામાન્ય કરતા 8 થી 13 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે। 10 માર્ચે મુંબઈના તાપમાનમાં 40 ડિગ્રી સેલ્સિયસ સુધી તે પહોંચી ગયું હતું। 7 માર્ચે દિલ્હીમાં પણ 35.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। છેલ્લા 50 વર્ષમાં માર્ચ મહિનામાં પહેલા અઠવાડિયામાં સૌથી ગરમ દિવસ હતો। વધુમાં 11 માર્ચે બુધવારના રોજ દિલ્હીમાં મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, જે સામાન્ય કરતા 8.4 ડિગ્રી વધારે છે। વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઘણા વિસ્તારો છે તેને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે। સાથે જ ગુજરાતમાં સૌથી વધારે તાપમાન છે અત્યારે રાજકોટ, અમદાવાદ સહિતના વિસ્તારો છે ત્યાં જોવા મળી રહ્યું છે। ખૂબ આકરો તાપ પડી રહ્યો છે। હવામાન નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે હાલની તીવ્ર ગરમી એન્ટી સાયક્લોનિક સિસ્ટમને કારણે થઈ રહી છે અને ખાસ કરીને જે પ્રમાણે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ એક સિસ્ટમ સક્રિય થશે, પવનો છે ત્યાં પણ ફૂંકાશે અને ખાસ કરીને ગુજરાત આસપાસના જે વિસ્તારો છે ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર થશે। જે પ્રમાણે વાતાવરણમાં બદલાવો આવ્યા છે, હવામાન નિષ્ણાતો છે આગાહી કરી રહ્યા છે। શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ, તેના પર નજર કરીએ। હમણાં આજ 19 તારીખમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદનું પ્રમાણ ઘણું ઓછું છે, લગભગ 0.5 ml થી 2 ml થી કોઈ ઠેકાણે 6-7 ml સુધીનો વરસાદ થઈ શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા કોઈક ભાગમાં રહેશે। મધ્ય ગુજરાતના ભાગમાં, છોટાઉદેપુર, બોડેલીના ભાગોમાં પણ કંઈક પ્રી મોન્સૂન કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 20મી તારીખની આસપાસથી કંઈ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં વિશેષ અસર લગભગ પોરબંદરના ભાગો, જામનગરના ભાગો, મોરબીના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો અને લગભગ રાજકોટના ભાગોમાં અને મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં રહેવાની શક્યતા રહે છે। કચ્છના કોઈ ભાગમાં રહેવાની શક્યતા રહે છે। પણ નવાઈની વાત છે એ છે કે પવનની ગતિ વધારે રહેશે। વિન્ડ ગસ્ટ આંચકાનો પવન લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 35 થી 40 કિલોમીટરની ઝડપનો રહેશે। દરિયા કિનારાના ભાગમાં 55 કિલોમીટર ઉપરનો રહેશે, જેના કારણે ઊભા જે ઘઉં જેવા પાકો ઊભા છે તેના પર અસર થવાની શક્યતા રહે છે। આંબાવાડીના પાકો પર અસર થવાની શક્યતા રહે છે। આંબાનો મોર ગળી જવાની શક્યતા ગણી શકાય। જો તમારા વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે તો વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।